નમસ્કાર, મોર્નિંગ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપ સર્વેને ધૂળેટીના પર્વની અનેક શુભેચ્છાઓ સાથે આવો શરૂઆત કરીએ આજની હેડલાઇન્સથી. ₹100 કરોડથી વધુના નાણાકીય અપરાધ કરનારાઓની સંપત્તિ જપ્ત કરવા અને તેમને ભારત લાવવા નવા વિધેયકને કેબિનેટની મંજૂરી. ઓડિટ અને સીએને નિયંત્રિત કરવા ઓથોરિટીની થશે રચના. આ બજેટ સત્રમાં બિલ કરાશે રજૂ. ભારત જોર્ડન વચ્ચે સંરક્ષણ, આરોગ્ય, સાંસ્કૃતિક વિનિમય સહિત વિવિધ ક્ષેત્રે થયા 12 સમજૂતી કરાર. જોર્ડનના કિંગ સાથે દ્વિપક્ષીય વાતચીતની ફળશ્રુતિ. આતંકવાદ સામેની ઝુંબેશ એ ધર્મ વિરુદ્ધ ન હોવાનું જણાવતા પ્રધાનમંત્રી. રાજ્ય તથા પંચાયતના કર્મચારીઓ અને પેન્શનરોને હોળીની ભેટ. કર્મચારીઓના પેન્શનમાં વધારાની જાહેરાત કરતા નાણામંત્રી નીતિનભાઈ પટેલ. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે તુવેર ખરીદીની પણ કરી જાહેરાત. હાલમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં, પરંતુ એપ્રિલની શરૂઆતમાં વધશે તાપમાન તેમ જણાવતા જયંત સરકાર. કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ હોવા છતાં વરસાદની નથી સંભાવના. પર્યાવરણની જાળવણી અને સંરક્ષણ માટે ઠેર ઠેર રમાઈ રહી છે ગુલાલ તથા ફૂલોની ઇકો ફ્રેન્ડલી હોળી. પાણીની અછતને ધ્યાનમાં રાખી ક્લબોનો સ્વૈચ્છિક નિર્ણય. રંગોનો તહેવાર ધૂળેટીની દેશભરમાં હર્ષોલ્લાસથી ઉજવણી. અસત્ય અને અનિષ્ટને બાળી જીવનમાં હકારાત્મકતા પ્રસરાવવાનો છે આ તહેવાર. સમાચાર વિગતવાર જોઈએ. નવી દિલ્હી ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં ભાગેડુ આર્થિક અપરાધ ખરડાને મંજૂરી આપવામાં આવી છે. મોટા આર્થિક કૌભાંડ મામલે સતર્ક બનેલી કેન્દ્ર સરકાર ચાલુ બજેટ સત્રમાં જ ફ્યુઝિટિવ ઇકોનોમિક ઓફેન્ડર બિલ લાવશે, જેના અંતર્ગત 100 કરોડ કે તેથી વધુનું કૌભાંડ આચરનાર વ્યક્તિ કોર્ટની અંદર દીવાની દાવો કરવાનો અધિકાર ગુમાવી દેશે. તેમજ ગુનાહિત પ્રવૃત્તિથી પ્રાપ્ત સંપત્તિને દેશ વિદેશમાંથી જપ્ત કરવાની સત્તા પ્રાપ્ત થશે. આ બિલની મદદથી કૌભાંડ કરીને દેશની બહાર ભાગેલા ભાગેડુઓને કાનૂની પ્રક્રિયા નીચે પરત લાવવામાં સરળતા રહેશે. આ સાથે જ નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટીની સ્થાપનાને પણ કેબિનેટે મંજૂરી આપી છે. આ ખરડો અમલમાં આવતા ગોલમાલ કરનારા ઓડિટર પણ સરકાર સકંજો કસાશે. ભારતની મુલાકાતે આવેલા જોર્ડનના કિંગ અબ્દુલ્લા દ્વિતીય અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે એક સૂરે આતંકવાદને ખતમ કરવાની વાત કરી હતી. જોર્ડનના કિંગ અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે કટ્ટરવાદ ચિંતાનો વિષય છે. માનવતા એ જ વિશ્વની ધરોહર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જણાવ્યું હતું કે ડરનું સામ્રાજ્ય ફેલાવનારાઓ સામે લડવું તે કોઈ ધર્મ વિરુદ્ધનું યુદ્ધ નથી. મુસ્લિમ યુવાનોના એક હાથમાં કુરાન અને બીજા હાથમાં કમ્પ્યુટર હોવું જોઈએ. જોર્ડનના કિંગની ત્રિદિવસીય ભારત યાત્રા દરમિયાન દ્વિપક્ષીય મંત્રણાને અંતે બંને દેશો વચ્ચે 12 સમજૂતી પર હસ્તાક્ષર થયા છે. માનવ સંસાધન વિકાસ આયોગ, સંરક્ષણ સહિતના મોરચે સમજૂતી થઈ છે. મીડિયા સમૂહમાં વિદેશી રોકાણને મંજૂરી આપવા લાંચ લેવામાં આક્ષેપનો સામનો કરી રહેલા પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને 5 દિવસ સીબીઆઈ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. કાર્તિ 6 માર્ચ સુધી કસ્ટડીમાં રહેશે. સીબીઆઈએ ગુરુવારે કાર્તિ ચિદમ્બરમને દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટમાં સુનાવણી વખતે સીબીઆઈએ કાર્તિને જામીન આપવા સામે વિરોધ નોંધાવ્યો હતો. કોર્ટે સીબીઆઈની રજૂઆત સાથે સહમત થતા કાર્તિની કસ્ટડીની મુદત વધારી દીધી હતી. આ પહેલા કાર્તિને સીબીઆઈને 1 દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા હતા. કાર્તિ ચિદમ્બરમ બુધવારે લંડનથી પાછા ફરતા સીબીઆઈએ ચેન્નઈથી તેમની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા. ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી નીતિન પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પંચાયતના કર્મચારીઓના પેન્શનમાં વધારાની જાહેરાત કરી હતી. હવે 7મા પગાર પંચ હેઠળ કર્મચારીઓને પેન્શન આપવામાં આવશે. આ નિર્ણયને કારણે 4,65,000 કર્મચારીઓ અને 4,12,000 પેન્શનરોને લાભ થશે. આ મુદ્દે નિવેદન આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે આ નિર્ણયને કારણે સરકાર પર મોટું ભારણ પડશે.
પેન્શનરોને એરિયર્સની રકમ 3 હપ્તામાં ચૂકવવામાં આવશે તો ખેડૂતોને લઈ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકાર હવે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે તુવેર ખરીદશે. કૃષિમંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. હવામાન વિભાગના સમયપત્રક અનુસાર ઉનાળાનો પ્રારંભ થયો છે. હવામાન વિભાગના નિયામક જયંત સરકારના જણાવ્યા અનુસાર હાલ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી, પરંતુ માર્ચના અંત અને એપ્રિલની શરૂઆતના સમયગાળામાં તાપમાન વધવાની સંભાવના છે. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વહેલી સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ રાજ્યમાં કોઈપણ જગ્યાએ વરસાદ પડવાની સંભાવના નથી. રાજ્યભરમાં ઠેર ઠેર ગઈ રાત્રે હોળી દહન કરવામાં આવ્યું અને આવનારું વર્ષ સારું રહે તેવી પ્રાર્થના કરવામાં આવી. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના દેવળમાં અનોખી રીતે ઉજવણી થાય છે. હોળી દહન બાદ લોકો અંગારા ઉપર ચાલે છે. આ પરંપરા વર્ષોથી આજે પણ લોકોએ જાળવી રાખી છે. રાજકોટમાં 800 થી વધુ જગ્યાએ અલગ અલગ હોળી દહન કરવામાં આવ્યું. શહેરની 140 વર્ષ જૂની પંચનાથ મહાદેવ મંદિરના પટાંગણની હોળીમાં 10,000 થી વધુ છાણાનો ઉપયોગ કરી હોળી દહન કરવામાં આવ્યું. સાથે કપૂર, ગુગળનું પણ દહન કરાય છે, જેને કારણે વાતાવરણમાં શુદ્ધિ થાય છે. દક્ષિણ ગુજરાતના વલસાડ ખાતે અનેક આદિવાસી વિસ્તારોમાં આદિવાસી પરંપરા મુજબ ઘરે ઘરે ફાગ માંગવામાં આવ્યો અને નાચતા કૂદતા આગવી રીતે હોળીની ઉજવણી કરવામાં આવી. તો પંચમહાલ જિલ્લાના ગોધરામાં હોળીની ઉજવણીમાં કોમી એકલાસના દ્રશ્યો જોવા મળ્યા. હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ સાથે મળીને હોળી પ્રગટાવી. બંને ધર્મના લોકોએ હોળીની પ્રદક્ષિણા કરી અને દર્શન કર્યા. આ દ્રશ્યએ ભાઈચારાનો સંદેશો આપ્યો હતો. ધ્રાંગધ્રાના વ્યાસચોરામાં ભગવતી યુવક મંડળ દ્વારા હોળીના ખોડામાં ભક્ત પ્રહલાદ બેસ્યો હોય તેવી આબેહૂબ પ્રતિકૃતિ બનાવી હોળી પ્રગટાવવામાં આવી હતી. દર વર્ષે આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે, જેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. અરવલ્લીના બાયડ, ધનસુરા સહિતના પંથકમાં વિવિધ જગ્યાએ હોળી પ્રગટાવવામાં આવી હતી. નાના બાળકોથી લઈને તમામ વર્ગના લોકોએ ઉત્સાહ સાથે ઉજવણી કરી. તો ધાણી, ખજૂર સહિત સમગ્ર સામગ્રીને હોળીમાં હોમવામાં આવ્યા હતા. ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં અનોખી રીતે હોળીની ઉજવણી કરવામાં આવી. હોળિકા દહન સમયે મોટા અવાજે અપશબ્દો બોલવાની પરંપરા છે. આ રીતે ભગવાન ભૈરવનાથને પ્રાર્થના કરી આવનારું વર્ષ સારું રહે તેવી કામના કરાય છે. છોટાઉદેપુરના નસવાડીના સરકાર ફળિયા 4 રસ્તા પર હોળી દહનની જગ્યાએ બાજુમાં મસ્જિદ આવેલી છે, જેને કારણે મુસ્લિમ ભાઈઓ પણ હોંશે હોંશે આ ઉત્સવમાં ભાગ લે છે, જેને કારણે કોમી એકલાસના દ્રશ્યો જોવા મળ્યા હતા. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભટ્ટજી મહારાજ અને ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વારા હોળી દહન કરવામાં આવ્યું, જેમાં નવપરિણીત યુગલોએ ખાસ પૂજા અર્ચના કરી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હોળીના પર્વની શુભેચ્છા પાઠવી છે. મથુરાના બાંકે બિહારીના આંગણામાં ગુરુવારે શ્રદ્ધાળુઓની ભીડ જામી હતી. હોળીના કુડદંગમાં શ્રદ્ધાળુઓએ ઉમંગભેર ભાગ લીધો હતો. હાઇડ્રોલિક પિચકારીની શ્રદ્ધાળુઓ પર રંગવર્ષા થઈ હતી. દેશ આજે ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યો છે. નાગરિકો જેમ જેમ જાગૃત થતા જાય છે તેમ તેમ પાણીનો ખોટો બગાડ ન થાય, પર્યાવરણનો બગાડ ન થાય અને મિત્રતા દોસ્તી જળવાઈ રહે તે માટે ઇકો ફ્રેન્ડલી હોળી રમવામાં વધુ રસ દાખવતા થયા છે. રાજ્યભરમાં આ વર્ષે પાણીની અછતને લઈ કેટલીક સંસ્થાઓએ રેઇન ડાન્સ જેવા કાર્યક્રમો બંધ રાખ્યા છે, જેથી પાણીનો બચાવ થઈ શકે. ત્રીજી માર્ચે સમગ્ર રાજ્યમાં વન્ય પ્રાણી દિવસ ઉજવાય છે. આ ઉજવણીના ભાગરૂપે સર્વ શિક્ષા અભિયાન દીવ દ્વારા દીવ જિલ્લાની તમામ પ્રાથમિક અને મિડલ શાળાના વિદ્યાર્થીઓ માટે ઇકો ક્લબ અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ધોરણ 5 અને 6 માટે વન્ય પ્રાણી અને તેના નિવાસસ્થાન તથા ધોરણ 7 અને 8ના બાળકો માટે વન્ય પ્રાણી જંગલ સાથે આ બંને વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ 3 ક્રમાંક પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવશે. ઇકો ક્લબનો મુખ્ય હેતુ પર્યાવરણ તરફ આપણા દ્રષ્ટિકોણમાં ફેરફાર લાવી તેના પ્રશ્નો હલ કરવાનો છે. દરેક પ્રાઇમરી અને મિડલ શાળાની અંદર ઇકો ક્લબ અંતર્ગત વિવિધ શાળાઓની અંદર પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેમ કે પેઇન્ટિંગ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, સફાઈ યોજના, વૃક્ષ વિશેની માહિતી, વૃક્ષનું મહત્વ, એમના ગુણધર્મો, વિશેષ માહિતીઓ માટે બાળકોને માહિતગાર કરવામાં આવે છે. આ સ્પર્ધાની અંદર ટોટલ દીવ વિસ્તારની પ્રાથમિક શાળા અને મિડલ શાળામાંથી 51 વિદ્યાર્થીઓ ભાગ લીધેલ છે અને ખૂબ સારી રીતે ચિત્રો અહીંયા બનાવવામાં આવેલા છે. સર્વ શિક્ષા અભિયાનનો અમે આભાર માનીએ છીએ કે આવી અવારનવાર આવી પ્રવૃત્તિઓનું આયોજન કરી અને બાળકોમાં એક ઉત્સાહમાં વધારો કરે છે અને બાળકોમાં રહેલી જે સુસુપ્ત શક્તિ છે એને જાગૃત કરવાનો એક અનેરો પ્રયાસ સર્વ શિક્ષા અભિયાન અને તેની ટીમ કરી રહ્યા છે. આ માટે હું ડિસ્ટ્રિક્ટ પંચાયત અને કલેક્ટર સાહેબનો પણ હું વારંવાર આભાર વ્યક્ત કરું છું. અહીંના અલગ અલગ સ્કૂલના બાળકો આવ્યા હતા, અમે ચિત્ર દોર્યા, એમાં બધાના ચિત્ર જોવા મજા આવી, અમે ખૂબ જ ફોટા પાડ્યા, મસ્તી કરી, બહુ જ મજા આવી. કેન્દ્ર સરકારના આદર્શ અભિગમના પગલે ગઈકાલે જૂનાગઢ ખાતે પાસપોર્ટ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી પોરબંદર, જૂનાગઢ તેમજ ગીર સોમનાથના લોકોને પાસપોર્ટ માટે રાજકોટ જવું પડતું હતું, પરંતુ હવે પાસપોર્ટ ઓફિસોનું વિકેન્દ્રીકરણ કરી રાજ્યના જુદા જુદા 15 જિલ્લાઓમાં પોસ્ટ ઓફિસ પાસપોર્ટ ઓફિસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હવે જૂનાગઢના નાગરિકોને ઘરઆંગણે પાસપોર્ટ સેવા મળતા સૌએ આભારની લાગણી વ્યક્ત કરી હતી. અમદાવાદના ડેપ્યુટી પાસપોર્ટ ઓફિસર સોનિયા યાદવે આ અંગે વિશેષ માહિતી આપી હતી. કેન્દ્ર સરકાર દ્વારા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લોકો સરળતાથી પાસપોર્ટ મેળવી શકે એટલા માટે દરેક જિલ્લામાં એક પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. સૌ લોકો એમનો લાભ લે એવી आ विस्तार सांसद तरीके विनती करूँ छूँ. सर्वप्रथम 25 एप्लीकेशन से शुरू कर रहे हैं, जो कि डिमांड को देखते हुए और आगे अपॉइंटमेंट साइकिल को देखते हुए निश्चित ही रूप से वृद्धि कर दी जाएगी. यहाँ पर पहले जूनागढ़ एवं वेरावल के लोगों को अपने पासपोर्ट से रिलेटेड सभी औपचारिकताओं के लिए राजकोट जाना पड़ता था, लेकिन अब उनकी समस्त पासपोर्ट से रिलेटेड सुविधाएं यहाँ उनको प्राप्त होंगी. जूनागढ़ में जो पहली बार थतुं होय तो मने पण बहु खुशी है કે રાજકોટ કોઈને ધક્કો ખાવો પડતો એ નહીં ખાવો પડે હવે, અને બહુ સરસ છે, ખૂબ ખુશી છું. આ બદલ હું કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. જૂનાગઢમાં જે ઓપનિંગ છે પાસપોર્ટ ઓફિસનું, જેને લીધે અમારે રાજકોટ પહેલા જવું પડતું હતું, એ હવે નહીં જવું પડે અને બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ હતું, એ બધું હવે નહીં થાય. અને ફર્ધર સ્ટડી માટે ફોરેન કે જવું હોય આપણે તો એની માટે પાસપોર્ટ તો જોઈએ જ વિઝા માટે, સ્ટડી વિઝા માટે, એટલે એની માટે પણ આ બહુ બેનિફિશિયલ છે. લુણાવાડાના પ્રાંત અધિકારીએ છેલ્લા 2 માસમાં રાત્રિ પેટ્રોલિંગ કરી ખનીજ ચોરો પર સપાટો બોલાવ્યો છે. કડક કાર્યવાહીને પગલે લાકડા અને ખનીજ વહન કરી રહેલા જુદા જુદા 14 જેટલા વાહનોને પકડી પાડી દંડનીય કાર્યવાહી કરેલી છે. જુદા જુદા સ્થળોએથી કપચી, ડસ્ટ, કોલસી, રેતી અને લાકડા ભરેલા અનધિકૃત વાહનો પકડી પાડીને ખનીજ અધિકારી અને લુણાવાડા મામલતદારને દંડનીય કાર્યવાહી માટે સુપ્રત કરેલ છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાની સાદળવેલ રેન્જમાં આવેલા જંગલ વિસ્તારમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. આગ ધીમે ધીમે જંગલ વિસ્તારમાં વધતી જતી હતી. તાપી વન વિભાગને જાણ થઈ અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ગાર્ડનો કાફલો આગને કાબૂમાં લેવા માટે જહેમત ઉઠાવી રહ્યો હતો. 5 થી 6 કલાકની ભારે જહેમત બાદ આગ બુઝાવવામાં સફળતા સાંપડી હતી. સદનસીબે આગના કારણે કોઈ મોટું નુકસાન કે વન્યજીવોને ઈજા થવાના કોઈ સમાચાર નથી. દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.